નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા પિતા અને દીકરીની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેમાં રમેશભાઈએ પોતાની દીકરી રોશનીની આંખો માટે પોતાનું સર્વોચ્ચ લૂંટાવી દીધું. પણ જ્યારે દીકરીની આંખોમાં રોશની પાછી આવી ત્યારે એક એવું ભયાનક સત્ય સામે આવ્યું, જેણે એની આખી જિંદગી વિખેરી નાખી. આખરે એ આંખો કોની હતી અને હોસ્પિટલના સીસીટીવીમાં એવો કયો ચહેરો દેખાયો જેણે બધાના શ્વાસ થંભાવી દીધા? આ વાર્તા તમને અંદર સુધી હચમચાવી દેશે. જો વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રમેશભાઈ માટે એમની દુનિયા માત્ર એમની દીકરી રોશની પૂરતી જ સીમિત હતી. રોશનીની ઉંમર માંડ 20 વર્ષની હશે અને એની દુનિયામાં માત્ર અંધકાર જ હતો. બાળપણમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં રોશનીએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને એ જ અકસ્માતમાં રમેશભાઈએ પોતાની પત્નીને ગુમાવી હતી. ઘરમાં માત્ર 2 જ જીવ હતા, એક આંધળી દીકરી અને એક લાચાર બાપ. રમેશભાઈની એક ફેક્ટરીમાં સામાન્ય મજૂર તરીકે કામ કરતા હતા. એમની આવક બહુ ઓછી હતી, પણ એમનું સપનું બહુ મોટું હતું. તેઓ ઈચ્છતા હતા કે મરતા પહેલાં એ પોતાની દીકરીને આ સુંદર દુનિયા બતાવી શકે. એના માટે તેઓ રાત દિવસ કાળી મજૂરી કરતા. ઘણી વાર તો એવું બનતું કે રમેશભાઈ એક જ ટક જમીને દિવસ કાઢી નાખતા, પણ રોશનીને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા નહોતા દેતા. રોશની જ્યારે પણ પોતાના પિતાના ચહેરા પર હાથ ફેરવતી ત્યારે એને કરચલીવો અને થાકનો અહેસાસ થતો. તે કહેતી કે પપ્પા, તમે મારા માટે કેટલું કષ્ટ સહન કરો છો. મારે આંખો નથી જોઈતી અને તમારી તબિયતની ચિંતા થાય છે. પણ રમેશભાઈ હંમેશા હસીને વાત ટાળી દેતા અને કહેતા કે બેટા, તું ચિંતા ન કર, ભગવાન બધું સારું કરશે. વર્ષો વીતતા ગયા અને એક દિવસ હોસ્પિટલની ડૉક્ટરનો ફોન આવ્યો. ડૉક્ટરે કહ્યું કે રમેશભાઈ, તમારી દીકરી માટે એક આંખના દાતા મળી ગયા છે. આ સમાચાર સાંભળીને રમેશભાઈની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેઓ દોડતા રોશની પાસે ગયા અને એને ભેટીને રડવા લાગ્યા. પણ ડૉક્ટરની બીજી વાત સાંભળીને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું કે ઓપરેશન અને દવાનો ખર્ચો લગભગ 5 લાખ રૂપિયા થશે અને આ પૈસા 2 દિવસમાં જમા કરાવવા પડશે, નહીંતર આંખો કોઈ બીજા દર્દીને આપી દેવામાં આવશે. રમેશભાઈ પાસે એટલી મોટી રકમ ન હતી. એમણે પોતાના સગા વહાલાઓ પાસે મદદ માંગી, પણ કોઈએ 1 રૂપિયો પણ આપ્યો નહીં. આખરે રમેશભાઈએ એક બહુ મોટો અને કઠોર નિર્ણય લીધો. એમણે પોતાનું નાનકડું ઘર, જે એમની પત્નીની આખરી નિશાની હતું, તે અડધી કિંમતે વેચી દીધું. ઘર વેચીને આવેલા પૈસા લઈને તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યા અને ઓપરેશનના પૈસા જમા કરાવી દીધા. રોશનીનું ઓપરેશન શરૂ થયું. રમેશભાઈ ઓપરેશન થિયેટરની બહાર ભગવાનને પ્રાર્થના કરતા બેઠા હતા. કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા અને એમના ચહેરા પર એક સંતોષકારક સ્મિત હતું. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન એકદમ સફળ રહ્યું છે અને હવે રોશની જોઈ શકશે. 2 દિવસ પછી જ્યારે રોશનીની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા ત્યારે એ રૂમમાં એક અજીબ શાંતિ હતી. રોશનીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. પહેલાં તો તેને બધું ધૂંધળું દેખાતું, પણ પછી ધીમે ધીમે સામે ઊભેલા રમેશભાઈનો ચહેરો સ્પષ્ટ થવા લાગ્યો. રોશની રડી પડી અને પિતાને વળગી પડી. પપ્પા, હું તમને જોઈ શકું છું, હું આ દુનિયા જોઈ શકું છું. રમેશભાઈની આંખોમાંથી પણ સોધાર આંસુ વહી રહ્યા હતા, પણ આ ખુશીની પાછળ એક એવું દર્દ છુપાયેલું હતું જે રોશની જોઈ શકતી નહોતી જોઈ શકતી. રોશનીને આંખો મળી ગઈ એ વાતનો આનંદ તો હતો, પણ એના મનમાં સતત એક સવાલ ઘુમરાયા કરતો હતો કે આખરે એ ફરિશ્તો કોણ હતો જેણે એને પોતાની આંખો આપી. જ્યારે પણ તે રમેશભાઈને આ વિશે પૂછતી ત્યારે રમેશભાઈ વાત બદલી નાખતા. તેઓ કહેતા કે બેટા, હોસ્પિટલના નિયમ મુજબ દાતાનું નામ
ગુપ્ત રાખવામાં આવે છે. આપણે એની પાછળ પડવાની જરૂર નથી. તું બસ તારી નવી જિંદગી જીવ. પણ રોશનીના મનનું સમાધાન થતું ન હતું. ઘરે આવ્યા પછી રોશની સાથે અજીબ ઘટનાઓ બનવા લાગી. રાત્રે સૂતી વખતે તેણે ડરામણા સપના આવતા. સપનામાં તેને એક અંધારી હોસ્પિટલની લોબી દેખાતી અને એક અજાણ્યો ચહેરો વારંવાર એની નજર સામે આવીને ગાયબ થઈ જતો. એ ચહેરાની આંખોમાં એક વિચિત્ર લાચારી અને ડર હતો. રોશની પરસેવે જે રેબઝેબ થઈને જાગી જતી. એને લાગતું કે આ આંખો એને કંઈક કહેવા માંગે છે. આ આંખો પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. રોશનીએ નક્કી કર્યું કે તે આ દાતા વિશે જાતે જ તપાસ કરશે. એક દિવસ જ્યારે રમેશભાઈ કામે ગયા હતા ત્યારે રોશની ચૂપચાપ સિટી હોસ્પિટલ પહોંચી ગઈ. તેણે રિસેપ્શન પર જઈને પોતાના ઓપરેશનની ફાઇલ માંગી, પણ સ્ટાફે ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ કહ્યું કે ડૉક્ટરની પરવાનગી વગર કોઈ પણ માહિતી આપી શકાય નહીં. રોશની નિરાશ થઈને પાછી ફરી રહી હતી. ત્યાં જ તેની નજર હોસ્પિટલના એક જૂના વોર્ડબોય પર પડી. આ એ જ વોર્ડબોય હતો જે ઓપરેશન વખતે રોશનીને વ્હીલચેરમાં ઓપરેશન થિયેટર સુધી લઈ ગયો હતો. રોશની એની પાસે ગઈ અને હાથ જોડીને વિનંતી કરવા લાગી, કાકા પ્લીઝ મને કહો કે મને આંખો આપનાર કોણ હતું. મારા સપનામાં વારંવાર કોણ અજાણ્યો ચહેરો આવે છે અને મને બહુ ડર લાગે છે. પેલા વોર્ડબોયના ચહેરા પર ગભરાહટ ફરી વળી. તેણે આજુબાજુ જોયું અને ધીમા અવાજે કહ્યું, દીકરી તું અહીંથી જતી રહે. એ આંખો કોની છે એ જાણીને તું જીવી નહીં શકે. આ સાંભળીને રોશનીના હોશ ઉડી ગયા. કાકા એવું તો શું છે આ આંખો પાછળ? પ્લીઝ મને કહો, હું કોઈને નહીં કહું. વોર્ડબોયે રોશનીની લાચારી જોઈને એક ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું કે દીકરી તને આંખો આપનાર વ્યક્તિ કોઈ સામાન્ય માણસ ન હતો અને તેનું મોત કોઈ કુદરતી મોત ન હતું. તે રાત્રે તારું ઓપરેશન થયું એ જ રાત્રે હોસ્પિટલના ભોંયરામાં આવેલા એક જૂના સ્ટોર રૂમ પાસે કંઈક એવું બન્યું હતું જે હોસ્પિટલનું મેનેજમેન્ટ છુપાવી રહ્યું છે. જો તારે સત્ય જાણવું જ હોય તો તારે હોસ્પિટલના જૂના રેકોર્ડ રૂમમાં જવું પડશે. ત્યાં એક સીસીટીવી કેમેરાની સીડી રાખેલી છે જેમાં એ રાતનું આખું સત્ય કેદ છે. રોશનીનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે સમજી ગઈ હતી કે પિતા રમેશભાઈ અને ડૉક્ટર મળીને કંઈક બહુ મોટું છુપાવી રહ્યા છે. હવે પાછળ હટવાનો કોઈ રસ્તો ન હતો. તે જ રાત્રે જ્યારે હોસ્પિટલમાં શાંતિ છવાઈ ગઈ ત્યારે રોશની છુપાઈને હોસ્પિટલના પાછળના દરવાજેથી અંદર પ્રવેશી. જૂના રેકોર્ડ મુજબનો રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર અંધારું હતું અને ધૂળની વાસ આવતી હતી. રોશનીએ પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી અને ધીમે ધીમે ફાઇલોના ઢગલા વચ્ચે સીડી શોધવા લાગી. એના હાથ ધ્રુજી રહ્યા હતા અને મનમાં અનેક ભયાનક વિચારો આવી રહ્યા હતા. કલાકોની મહેનત પછી આખરે એના હાથમાં એક કવર આવ્યું જેના પર લાલ અક્ષરે લખેલું હતું કેસ નંબર 405. આ એ જ કેસ નંબર હતો જે રોશનીની ફાઇલ પર લખેલો હતો. રોશનીએ ધ્રુજતા હાથે કવરમાંથી સીડી બહાર કાઢી. ત્યાં જ રૂમમાં પડેલા એક જૂના કમ્પ્યુટર પર એની નજર પડી. રોશનીએ કમ્પ્યુટર ચાલુ કર્યું અને સીડી અંદર નાખી. સ્ક્રીન પર એક કાળું અને સફેદ દૃશ્ય દેખાવા લાગ્યું. આ હોસ્પિટલના એ જ ભોંયરાનું દૃશ્ય હતું જેના વિશે પહેલાં વોર્ડબોયે વાત કરી હતી. વિડીયોમાં સમય રાતના 2 વાગ્યાનો બતાવી રહ્યો હતો. રોશનીની આંખો સ્ક્રીન પર જોડાયેલી હતી. વિડીયોમાં દેખાઈ રહ્યું હતું કે એક માણસ બેભાન અવસ્થામાં સ્ટ્રેચર પર પડેલો છે અને 2 અજાણ્યા લોકો એને ખેંચીને એક અંધારા રૂમ તરફ લઈ જઈ રહ્યા છે. અચાનક એ માણસ ભાનમાં આવે છે અને સંઘર્ષ કરવા લાગે છે. જ્યારે એ માણસનો ચહેરો કેમેરાની સામે આવે છે ત્યારે રોશનીના પગ નીચેથી જમીન સરકી જાય છે. એના મોંમાંથી એક ભયાનક શીશ નીકળી જાય છે પણ એ શીશ એના ગળામાં જ અટવાઈ જાય છે. સ્ક્રીન પર દેખાતો એ ચહેરો કોઈ અજાણ્યા માણસનો ન હતો પણ એ ચહેરો એવો હતો
જેને જોઈને રોશનીના શ્વાસ થંભી ગયા હતા. આખરે એ ચહેરો કોનો હતો અને હોસ્પિટલના એ ભોંયરામાં કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતો એ ચહેરો બીજું કોઈ નહીં પણ એમના જ મોહલ્લાના રહેતો એક અનાથ અને માનસિક રીતે નબળો છોકરો શિવા હતો. શિવા એ જ છોકરો હતો જે રોશનીને પોતાની સગી બહેન માનતો હતો. જ્યારે રોશની આંધળી હતી ત્યારે આ જ શિવા એનો હાથ પકડીને એને રસ્તો ક્રોસ કરાવતો હતો, એના માટે બગીચામાંથી ફૂલો તોડી લાવતો હતો અને એને હસાવવા માટે પોતાની કાલી ઘેલી ભાષામાં વાર્તાઓ કહેતો હતો. રોશનીના શ્વાસ ગળામાં અટવાઈ ગયા જ્યારે એણે જોયું કે બે કદાવર માણસો શિવાને ઘસડી રહ્યા છે અને શિવા રડતો રડતો બે હાથ જોડીને ભીખ માગી રહ્યો છે કે મને છોડી દો, મારે મારી દીદી પાસે જવું છે. પણ એ રાક્ષસોને કોઈ દયા ન આવી. એમણે શિવાને એક ટેબલ પર બાંધી દીધો અને બધી સ્ક્રીન પર એવો ચહેરો દેખાયો જેણે રોશનીના આત્માના ટુકડા કરી નાખ્યા. એ ચહેરો બીજું કોઈ નહીં પણ એના પોતાના જ પિતા રમેશભાઈનો હતો. રમેશભાઈ એ રૂમમાં એક ખૂણામાં ઊભા હતા. એમના હાથમાં એક કાળા રંગની બેગ હતી અને બે બેગ એમણે હોસ્પિટલના પહેલાં મુખ્ય ડૉક્ટરના હાથમાં આપી. ડૉક્ટરે બેગ ખોલીને અંદર પડેલી નોટોની થોકડીઓ જોઈ અને એક ક્રૂર સ્મિત કર્યું અને પછી એણે પોતાના હાથમાં એક ઇન્જેક્શન લીધું અને સીધું શિવાના ગળામાં ભોંકી દીધું. શિવાનું શરીર 2-3 વાર તરફ થયું અને પછી સાવ શાંત થઈ ગયું. રમેશભાઈએ પોતાની આંખો પર હાથ મૂકી દીધો અને ત્યાંથી બહાર નીકળી ગયા. રોશની આ દ્રશ્ય જોઈને જમીન પર ફસડાઈ પડી. એના મોંમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો પણ એની આંખોમાંથી લોહીના આંસુ વહી રહ્યા હતા. એ સમજી ગઈ હતી કે એને મળેલી આ નવી જિંદગી અને આ સુંદર આંખો પાછળ એના જ વહાલ સોયા ભાઈ શિવાની હત્યા થઈ છે. એના પિતા જેમને એ ભગવાન માનતી હતી એ પિતા જ એક ખૂની નીકળ્યા. એ પિતાએ પોતાની દીકરીની આંખો માટે એક નિર્દોષ અને અનાથ છોકરાનો જીવ લઈ લીધો હતો. આ સત્ય એટલું ભયાનક હતું કે રોશનીએ હવે પોતાની આ આંખો નફરતથી ભરેલી લાગવા માંડી. એને એવું લાગ્યું જાણે શિવાનો આત્મા એને પૂછી રહ્યો છે કે દીદી, તે મારી સાથે આવું કેમ થવા દીધું? રોશની એક પાગલની જેમ એ રૂમમાંથી બહાર ભાગી. એને ખબર નહોતી કે ક્યાં જઈ રહી છે. બસ એને આ હોસ્પિટલ અને આ પાપી દુનિયાથી દૂર ભાગવું હતું. બહાર કાળી બિડાંગ રાત હતી અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પણ રોશનીને આ વરસાદના પાણી કરતાં પોતાની આંખોમાંથી વહેતા આંસુઓ વધારે ભીંજવી રહ્યા હતા. તે દોડતી દોડતી પોતાના ઘરે પહોંચી. દરવાજો ખુલ્લો હતો અને રમેશભાઈ ચિંતામાં આખા રૂમમાં આંટા મારી રહ્યા હતા. રોશનીને વરસાદમાં પલળેલી અને રડતી જોઈને રમેશભાઈ દોડી આવ્યા. બેટા, તું ક્યાં ગઈ હતી? તું હું કેટલો ગભરાઈ ગયો હતો. પણ રોશનીએ પોતાના પિતાનો હાથ ઝટકી લીધો અને પાછળ ખસી ગઈ. એની આંખોમાં એક ભયાનક ગુસ્સો અને નફરત હતી. રમેશભાઈ આ જોઈને ડઘાઈ ગયા. બેટા, શું થયું? તું મને કેમ આ રીતે જોઈ રહી છે? રોશનીએ ધ્રુજતા અવાજે કહ્યું કે મને અડતા નહીં. તમે મારા પિતા નથી. તમે એક ખૂની છો, એક રાક્ષસ છો. તમે મારા માટે મારા શિવાને મારી નાખ્યો. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના હાથ ધ્રુજવા લાગ્યા અને એ જમીન પર બેસી પડ્યા. રોશનીએ રડતા રડતા બધી વાત કહી દીધી કે એણે હોસ્પિટલમાં જઈને સીસીટીવી ફૂટેજ જોઈ લીધા છે અને એને બધી ખબર પડી ગઈ છે કે એની આંખો શિવાની છે, જેને પૈસા આપીને મારી નાખવામાં આવ્યો હતો. રમેશભાઈએ બે હાથ જોડીને રડવાનું શરૂ કર્યું અને રોશનીના પગ પકડી લીધા. બેટા, મને માફ કરી દે. હું તારી આંધળી આંખો અને તારું દુઃખ જોઈ ન હતો શકતો. એ ડૉક્ટરે મને કહ્યું હતું કે 5 લાખ રૂપિયા આપીશ તો કોઈ ગરીબની આંખો કાઢીને તને લગાવી આપશે. મને ખબર નહોતી કે એ લોકો શિવાને પકડી લાવશે. જ્યારે મેં શિવાને ત્યાં જોયો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
એ ડૉક્ટરે મને ધમકી આપી હતી કે જો હું પૈસા નહીં આપું તો એ તારું ઓપરેશન નહીં કરે અને તને આખી જિંદગી માટે આંધળી જ રહેવા દેશે. મારો બાપનો જીવ હતો બેટા, હું આંધળો થઈ ગયો હતો. મારા પ્રેમમાં મને કશું જ નહોતું દેખાતું. મેં શિવાને મારતો જોયો પણ હું કશું જ ના કરી શક્યો. હું લાચાર હતો બેટા, હું લાચાર હતો. રોશની પોતાના પિતાની આ વાતો સાંભળીને વધારે તૂટી ગઈ. એણે સીચ પાડીને કહ્યું કે આ કેવો પ્રેમ છે પપ્પા, જેણે એક નિર્દોષના જીવ લઈ લીધો. હું આખી જિંદગી આંધળી રહી હોત તો મને મંજૂર હતું, પણ હવે આ શિવાની આંખોથી હું આ દુનિયા કેવી રીતે જોઈ શકીશ? જ્યારે પણ હું અરીસામાં મારો ચહેરો જોઈશ ત્યારે મને એમાં શિવાનો જ ચહેરો દેખાશે. રોશની દોડીને રસોડામાં ગઈ અને ત્યાં પડેલો એક કાચનો ગ્લાસ તોડી નાખ્યો. એણે કાચનો એક અણીદાર ટુકડો પોતાના હાથમાં લીધો અને એ પોતાની આંખો તરફ લઈ જવા લાગી. મારે નથી જોઈતી આ પાપી આંખો. મારે ફરીથી આંધળું જ થવું છે. મારે આ પાપનો બોજ લઈને નથી જીવવું. રમેશભાઈએ દોડીને રોશનીનો હાથ પકડી લીધો અને કાચનો ટુકડો ફેંકી દીધો. બંને બાપ દીકરી જમીન પર બેસીને કલાકો સુધી રડતા રહ્યા. રોશનીનું હૃદય એક અજીબ પીડાથી ફાટી રહ્યું હતું. એના પિતાએ એના માટે મોટો ગુનો કર્યો હતો, પણ એ ગુનાની સજા એ પોતાના પિતાને આપી શકે તેમ ન હતી. એને સમજાતું ન હતું કે પિતાના આંધળા પ્રેમને માફ કરે કે શિવાની નિર્દય હત્યાનો બદલો લે. રોશની ઊભી થઈ અને એણે આંસુ લૂછ્યા. પપ્પા, તમે જે કર્યું છે એની સજા તો તમારે ભોગવવી જ પડશે. આપણે બંને કાલે સવારે પોલીસ સ્ટેશન જઈશું અને બધું જ સત્ય પોલીસને કહી દઈશું. શિવાને ન્યાય મળવો જ જોઈએ, ભલે પછી તમારે જેલમાં જવું પડે. રમેશભાઈએ નીચું જોઈને માથું હલાવ્યું. એમણે સ્વીકારી લીધું હતું કે એમનો ગુનો માફીને લાયક નથી, પણ એમની આ વાત પૂરી થાય એ પહેલાં જ રોશનીના હાથમાં રહેલો મોબાઈલ રણકી ઉઠ્યો. અજાણ્યો નંબર હતો. રોશનીએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી પહેલાં હોસ્પિટલના ડૉક્ટરનો કઠોર અવાજ આવ્યો. ડૉક્ટરે કહ્યું કે મને ખબર છે રોશની કે તું રેકોર્ડ રૂમમાંથી સીડી લઈ ગઈ છે, પણ જો એ સીડી પોલીસના હાથમાં ગઈ તો તારા બાપને ફાંસી થશે અને તને પણ આખી જિંદગી જેલના સળિયા ગણવા પડશે. ડૉક્ટરે ચીમકી આપી કે જો અડધા કલાકમાં એ સીડી લઈને હોસ્પિટલ પાછી નહીં આવે તો એના ગુંડાઓ એને ઘરમાં ઘૂસીને રમેશભાઈને મારી નાખશે. રોશનીના હાથમાંથી ફોન છૂટી ગયો. એના પગ ધ્રુજવા લાગ્યા. હવે શું કરવું? એવો મોટો સવાલ એની સામે ઊભો હતો. એક તરફ પોતાનો જીવ હતો અને બીજી તરફ શિવાનો ન્યાય હતો. રોશનીએ સીડી પોતાની કમરમાં છુપાવી લીધી અને પિતાને કશું કહ્યા વગર દરવાજા તરફ દોડી. રમેશભાઈ પાછળથી બૂમો પાડતા રહ્યા, પણ રોશની વરસાદમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. ડૉક્ટર જાણતો હતો કે રોશની પોલીસ પાસે જઈ શકે છે, એટલે એણે પોતાના બે ગુંડાઓને રોશનીના ઘરે મોકલી જ દીધા હતા. રોશની હજુ અડધે રસ્તે જ પહોંચી હતી ત્યાં જ એને પાછળથી રમેશભાઈની ભયાનક ચીજ સંભળાઈ. રોશનીના પગ થંભી ગયા. એણે પાછળ ફરીને જોયું તો એના ઘર તરફથી આગની મોટી જ્વાળાઓ ઉઠી રહી હતી. રોશની ગાંડાની જેમ પાછી પોતાના ઘર તરફ દોડી, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. પહેલાં ગુંડાઓએ ઘરમાં ઘૂસીને રમેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઘરમાં આગ લગાવી દીધી હતી. રોશની આગની લપેટો વચ્ચે પોતાના પિતાને બચાવવા ઘરમાં ઘૂસી. રમેશભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. એમના શ્વાસ તૂટી રહ્યા હતા. રોશનીના પિતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગી. પપ્પા, તમે મને છોડીને ના જાઓ. હું પોલીસ પાસે નથી જવાની. મને બસ તમે જોઈએ છે. રમેશભાઈએ પોતાના ધ્રુજતા હાથથી રોશનીના આંસુ લૂછ્યા અને ધીમા અવાજે કહ્યું, બેટા, મેં તારા માટે બહુ મોટું પાપ કર્યું હતું. આ મારી જ સજા છે, પણ હવે તું પાછળ ના હટતી. શિવાને ન્યાય અપાવજે. એ ડૉક્ટરને છોડતી નહીં.
રમેશભાઈના શ્વાસ એમની દીકરીના હાથમાં જ છૂટી ગયા. એક પિતાનો અતૂટ પ્રેમ આજે રાખમાં ફેરવાઈ ગયો હતો. રોશનીની દુનિયા હવે પૂરી રીતે લૂંટાઈ ગઈ હતી. એની આંખો સામે પિતાની લાશ હતી અને મનમાં ડૉક્ટર સામે બદલો લેવાની આગ ભભૂકી રહી હતી. રોશનીએ પિતાની લાશ પર હાથ મૂકીને કસમ ખાધી કે હવે આ આંખો ત્યાં સુધી નહીં રડે જ્યાં સુધી એ ડૉક્ટરોનો નાશ નહીં થાય. પણ રોશની એકલી હતી અને સામે એક બહુ મોટી અને તાકાતવર હોસ્પિટલની માફિયા ગેંગ હતી. હવે રોશની કેવી રીતે પોતાના પિતા અને ભાઈ શિવાનો બદલો લેશે અને આ ભયાનક લડાઈમાં એનું શું થશે? ઘરમાં લાગેલી આગની જ્વાળાઓ જાણે રોશનીના હૃદયમાં ભભૂકી રહી હતી. પોતાના પિતાની સળગેલી લાશને જોઈને રોશનીના આંસુ સુકાઈ ગયા હતા અને એની જગ્યાએ એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. આ એ જ શાંતિ હતી જે કોઈ મોટા વાવાઝોડા પહેલાં આવતી હોય છે. રોશનીને ખબર હતી કે જો તે ત્યાં વધારે રોકાશે તો પહેલાં ગુંડાઓ તેને પણ મારી નાખશે અને પછી શિવા અને એના પિતાને ક્યારેય ન્યાય નહીં મળે. એણે પોતાના પિતાના લોહીથી ખરડાયેલા હાથને પોતાના ચહેરા પર ઘસ્યો અને જાણે પિતાની બધી તાકાત પોતાનામાં સમાવી લીધી હોય એમ તે પાછલા દરવાજેથી અંધારામાં ગાયબ થઈ ગઈ. સવાર પડી ત્યારે આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે રમેશભાઈના ઘરમાં આગ લાગવાથી એમનું મોત થયું છે અને દીકરી રોશની લાપતા છે. પોલીસ આવી પંચનામું કર્યું અને એક સામાન્ય અકસ્માત ગણાવીને ફાઇલ બંધ કરી દીધી. કારણ કે પોલીસ સ્ટેશનના મોટા સાહેબના ખિસ્સામાં પણ પહેલાં ડૉક્ટરના પાપના પૈસા પહોંચી ગયા હતા. પણ રોશની લાપતા ન હતી. તે શહેરના એક ગરીબ અને આવાવરું વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટીમાં છુપાઈ હતી. એની પાસે માત્ર એ પહેલું કપડાનું કવર હતું જેમાં પેલી સીડી હતી જે ડૉક્ટરના મોતનો પરવાનો હતી. રોશની જાણતી હતી કે સીધી રીતે પોલીસ પાસે જવામાં કોઈ ફાયદો નથી. ડૉક્ટર બહુ પહોંચેલો માણસ હતો અને પૈસાના જોરે એ કોઈ પણ કાયદાને ખરીદી શકે એમ હતો. એને સજા આપવા માટે કોઈ એવો રસ્તો શોધવો પડશે જેનાથી એ છટકી ના શકે. દિવસો પસાર થવા લાગ્યા. રોશની ભૂખી તરસી એ ઝૂંપડીપટ્ટીમાં રહેતી અને માત્ર ડૉક્ટરની હિલચાલ પર નજર રાખતી. એણે ચાપામાંથી વાંચ્યું કે આવતા રવિવારે શહેરના સૌથી મોટા ટાઉન હોલમાં ડૉક્ટર દિનેશને એમના શ્રેષ્ઠ મેડિકલ કામ માટે મેડિકલ એસોસિએશન તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળવાનો છે. આ સમારંભમાં શહેરના મોટા નેતાઓ, કમિશનર અને બધી જ ન્યૂઝ ચેનલોના પત્રકારો આવવાના હતા. રોશનીની આંખોમાં એક ચમક આવી ગઈ. એણે પોતાનું લક્ષ્ય મળી ગયું હતું. એણે નક્કી કર્યું કે ડૉક્ટરના બાપનો ઘડો એ જ દિવસે અને એ જ સ્ટેજ પર ફૂટશે. રવિવારની સાંજ આવી. ટાઉન હોલ રોશનીઓથી ઝગમગી રહ્યો હતો. મોટી મોટી ગાડીઓ આવી રહી હતી અને શહેરના તમામ પ્રતિષ્ઠિત લોકો ત્યાં હાજર હતા. ડૉક્ટર દિનેશ એક મોંઘો સૂટ પહેરીને બધાનું અભિવાદન ઝીલી રહ્યો હતો. એના ચહેરા પર એક બનાવટી સ્મિત હતું જાણે એ દુનિયાનો સૌથી મોટો સંત હોય. બીજી તરફ ટાઉન હોલના પાછળના ગેટથી એક સફાઈ કામદાર કપડામાં મોઢું બાંધીને રોશની અંદર પ્રવેશી. જેની નજર એકદમ તીક્ષ્ણ હતી. તે સીધી કંટ્રોલ રૂમ તરફ ગઈ જ્યાં સ્ટેજ પરની મોટી સ્ક્રીનનું ઓપરેટિંગ થતું હતું. કંટ્રોલ રૂમમાં એક જ માણસ બેઠો હતો. રોશનીએ પાછળથી જઈને એના માથા પર એક લોખંડનો સળિયો ફટકાર્યો અને એ બેભાન થઈ ગયો. રોશનીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પેલી સીડી કમ્પ્યુટરમાં નાખી દીધી. હવે એ બસ સાચા સમયની રાહ જોઈ રહી હતી. બહાર સ્ટેજ પર કાર્યક્રમ શરૂ થયો. મંત્રી મહોદયે માયક પર આવીને ડૉક્ટર દિનેશના વખાણ કરવાના શરૂ કર્યા. એમણે કહ્યું કે ડૉક્ટર સાહેબે હજારો લોકોને નવું જીવન આપ્યું છે અને આજે અમે એમને આ એવોર્ડ આપતા ગર્વ અનુભવીએ છીએ. આખરે એ સમય આવ્યો જ્યારે ડૉક્ટર દિનેશ એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આગળ આવ્યા. આખો હોલ
તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. ડૉક્ટરે હાથમાં ટ્રોફી લીધી અને માઇક પાસે આવીને ભાષણ આપવાનું શરૂ કર્યું. મારું જીવન દર્દીઓની સેવા માટે સમર્પિત છે અને હું હંમેશા પ્રયત્ન કરું છું કે ડૉક્ટર બોલે એ પહેલાં જ અચાનક સ્ટેજ પાછળની મોટી સ્ક્રીન ચાલુ થઈ ગઈ અને ડૉક્ટરનો અવાજ હોલમાં રહેલા સ્પીકરમાંથી બંધ થઈ ગયો. બધા લોકો આશ્ચર્યથી સ્ક્રીન તરફ જોવા લાગ્યા. ડૉક્ટર દિનેશ પણ પાછળ ફર્યો અને સ્ક્રીન પર જે દૃશ્ય દેખાયું તે જોઈને એના હાથમાંથી પેલો મોંઘો એવોર્ડ નીચે પડી ગયો અને એના ટુકડા થઈ ગયા. સ્ક્રીન પર હોસ્પિટલના ભોંયરાનું પેલું સીસીટીવી ફૂટેજ ચાલી રહ્યું હતું, જેમાં શિવાને બાંધવામાં આવ્યો હતો. રમેશભાઈ પૈસા આપી રહ્યા હતા અને ડૉક્ટર દિનેશ પોતાના જ હાથે શિવાના ગળામાં ઇન્જેક્શન ભોંકીને એની હત્યા કરી રહ્યો હતો. હોલમાં બેઠેલા હજારો લોકોના શ્વાસ થંભી ગયા. પત્રકારોના કેમેરાની ફ્લેશ ચમકવા લાગી અને આખી ઘટના લાઈવ ટેલિકાસ્ટ થવા લાગી. કમિશનર સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. ડૉક્ટર દિનેશનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે માઇકમાં બૂમો પાડી, બંધ કરો આ બધું, આ ખોટું છે, આ કોઈ મારું ષડયંત્ર કરી રહ્યું છે. કંટ્રોલ રૂમનો દરવાજો તોડો. ત્યાં જ કંટ્રોલ રૂમનો દરવાજો ખુલ્યો અને રોશની ધીમા પગલે ચાલતી સ્ટેજ તરફ આવવા લાગી. તેણે પોતાના ચહેરા પરથી કપડું હટાવ્યું. એની આંખો ડૉક્ટર દિનેશ પર જોડાયેલી હતી. એ આંખોમાં કોઈ ડર ન હતો, પણ એક ભયંકર ક્રોધ હતો. રોશની સીધી સ્ટેજ પર ચડી અને માઇક હાથમાં લીધું. આ કોઈ ષડયંત્ર નથી સાહેબ, આ મારી આંખોની કિંમત છે. આ પાપી રાક્ષસે મારી આંખો માટે મારા ભાઈ જેવા શિવાને મારી નાખ્યો અને જ્યારે મેં એની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે એણે મારા પિતાને પણ જીવતા સળગાવી દીધા. આજે નહીં હાજર રહેલા તમામ લોકોને હું પૂછવા માગું છું કે શું આવા હત્યારાને એવોર્ડ મળવો જોઈએ કે ફાંસીનો ગાળિયો? આંખો હોલ સ્તબ્ધ હતો. ડૉક્ટર દિનેશ સમજી ગયો કે હવે એની પાસે બચાવવાનો કોઈ રસ્તો નથી. એણે ગુસ્સામાં આવીને રોશની તરફ ઘસારો કર્યો અને એનું ગળું પકડી લીધું. તું મને બરબાદ નહીં કરી શકે, હું તને પણ મારી નાખીશ. પણ રોશની જરા પણ ગભરાઈ નહીં. એણે ડૉક્ટરની આંખોમાં સીધી નજર મિલાવી. ડૉક્ટરે જ્યારે રોશનીની આંખોમાં જોયું તો તેના હાથ કાપવા લાગ્યા. એને એ આંખોમાં પેલો નિર્દોષ શિવા દેખાઈ રહ્યો હતો, જે મરતી વખતે એની પાસે ભીખ માગી રહ્યો હતો. ડૉક્ટરનું સંતુલન બગડી ગયું અને એ પાછળ ખસીને જમીન પર ફસડાઈ પડ્યો. ત્યાં સુધીમાં પોલીસ સ્ટેજ પર પહોંચી ગઈ અને ડૉક્ટર દિનેશના હાથમાં હાથકડી પહેરાવી દીધી. કમિશનર સાહેબે જાતે રોશની પાસે આવીને એના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે આજે બહુ મોટું કામ કર્યું છે. આ રાક્ષસના પાપોનો અંત જરૂરી હતો. અમે આને એવી સજા અપાવીશું કે ભવિષ્યમાં કોઈ ડૉક્ટર આવું પાપ કરતા 1000 વાર વિચારશે. ન્યૂઝ ચેનલોવાળા રોશનીને ઘેરી વળ્યા, પણ રોશનીએ કોઈને જવાબ ના આપ્યો. એ શાંતિથી ટાઉન હોલની બહાર નીકળી ગઈ. વરસાદ ચાલુ થઈ ગયો હતો. રોશની સીધી સ્મશાનમાં ગઈ, જ્યાં તેના પિતા અને શિવાના અંતિમ સંસ્કાર થયા હતા. વરસાદના પાણીમાં રોશની ત્યાં ઘૂંટણીએ બેસી ગઈ અને પહેલીવાર એની આંખોમાંથી રાહત અને શાંતિના આંસુ વહેવા લાગ્યા. એણે આકાશ તરફ જોઈને કહ્યું, પપ્પા, શિવા, મેં મારું વચન પૂરું કર્યું. આજે તમને ન્યાય મળી ગયો. હવે હું આંખોથી દુનિયા જોઈશ, પણ મારા માટે નહીં, તમારા સપનાઓ પૂરા કરવા માટે. રોશનીએ પોતાનું આખું જીવન અનાથ બાળકો અને ગરીબ દર્દીઓની સેવા માટે સમર્પિત કરી દીધું. એણે પોતાના પિતા અને શિવાની યાદમાં એક નાનકડું આશ્રમ ખોલ્યું, જ્યાં કોઈ પણ ગરીબને મફતમાં ઈલાજ મળતો હતો. લોકો રોશનીને દેવી માનતા હતા, પણ રોશની હંમેશા કહેતી કે સાચી રોશની આંખોમાં નથી હોતી. સાચી રોશની તો માણસના હૃદયમાં હોય છે. જ્યારે આપણે કોઈ બીજાનું દુઃખ જોઈ શકીએ અને એને દૂર કરવાના પ્રયત્ન કરીએ, ત્યારે જ ખરા અર્થમાં આપણને આંખો મળી કહેવાય. વહાલા મિત્રો,
આ વાર્તા આપણને એ શીખવે છે કે પાપ ગમે તેટલું તાકાતવાર હોય પણ સત્યની રોશની સામે એક ક્યારેય ટકી શકતું નથી. અંધકાર ગમે તેટલો ઘેરો હોય પણ એક નાનકડો દીવો એને ચીરવાની તાકાત રાખે છે. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને રોશનીની આ હિંમત કેવી લાગી. આવી જ સત્ય અને લાગણીઓથી ભરેલી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને બીજાને ખુશ રાખો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.